શ્રી માતાજીના લખાણમાંથી એક લખાણ વાંચું છું. વાચનનું શીર્ષક છે કૃપા. કૃપા પરમાત્માની અભિવ્યક્તિ છે. જગતને યાતનાઓમાંથી બચાવી લેવા માટે પરમાત્માએ કૃપાને આ જગતમાં મોકલી છે. સમગ્ર સૃષ્ટિમાં અનંત કાળથી કૃપા કાર્ય કરી રહી છે. જગત જે દુઃખ, અંધકાર અને જડતામાં જીવે છે, તેમાંથી તેને બહાર કાઢવા માટે કૃપા સતત ક્રિયાશીલ છે. કૃપા એક એવી વસ્તુ છે કે જે તમને ધ્યેય પ્રતિ દોરી જાય છે. કૃપા એવી ગહન અને ગૂઢ વસ્તુ છે કે જે માનવીના શબ્દો દ્વારા કે એની લાગણીઓ દ્વારા સમજાય તેમ નથી. કૃપા માનવીય ધોરણોને ધ્યાનમાં લેતી નથી. માનવીની ઈચ્છા પ્રમાણે તે વર્તતી નથી. એના નોખા ધોરણો છે, નોખા નિયમો છે. કૃપા તમને સાક્ષાત્કાર પ્રત્યે ઝડપથી દોરી જાય છે. કૃપા પામવા માટે તમે સરળ બનો, સાત્વિક બનો, અભિપ્સા સેવો, શરણાગતિ સ્વીકારો અને સદાય શ્રેય પ્રત્યે અભિમુખ રહો, નહીં કે પ્રેય પ્રત્યે. માનવ બુદ્ધિ વિચિત્ર છે. એની એવી રીત છે કે જ્યાં સુધી દુર્ઘટનામાંથી માનવીનો બચાવ થતો નથી, ત્યાં સુધી તેની બુદ્ધિ કૃપા તેને માટે ક્રિયાશીલ છે એમ માની શકતી નથી. તમે જાણો છો, લોકો તરફથી મને સેંકડો પત્રો મળ્યા છે, જેમાં તેમનો અકસ્માતમાંથી કે ભયંકર માંદગી અથવા ભયંકર પરિસ્થિતિમાંથી બચાવ થવા બદલ મારો આભાર માનવામાં આવ્યો હોય, પરંતુ કંઈ પણ ન થવા બદલ, કોઈ અકસ્માત કે વિપરીત સંજોગો ન સર્જાવા બદલ મારો આભાર માનતો એક પણ પત્ર મને મળ્યો નથી. કંઈક સંકટ આવી પડે તે સિવાયના સંજોગોમાં લોકો કૃપાને કાર્ય કરતી જોઈ શકતા જ નથી. જ્યારે કોઈ અકસ્માત થતો હોય અથવા થઈ ગયો હોય અને પોતે એમાંથી હેમખેમ પાર ઉતરે, ત્યારે જ એ કૃપાનો અનુભવ કરતા હોય છે. પરંતુ દાખલા તરીકે જ્યારે મુસાફરી કે બીજું કંઈ પણ વિકટ કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય, તો એનાથી મોટી અસીમ કૃપા છે એવું તેઓ કદાપી સમજી શકતા જ નથી. માણસો જ્યારે માંદા પડીને જલ્દી સાજા થઈ જાય, ત્યારે તેમની કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરે છે, પરંતુ તેઓ સ્વસ્થપણે જીવે છે એની નોંધ લઈ ક્યારેય આભાર વ્યક્ત કરતા નથી. સાજા હોવું, કોઈ હાનિ કે ચિંતા ન હોવી, એ શું ઘણો મોટો ચમત્કાર નથી?
શું એ મોટી પ્રભુ કૃપા નથી? તમે એક અંતરની સચ્ચાઈ સાથેની અભિસાથી આધ્યાત્મિક જીવન પ્રત્યે દોરાઓ છો ત્યારે કેટલીક વાર તમારી ઉપર તમને હતોત્સાહ કરી દે એવી વસ્તુઓનો વરસાદ વરસી પડે છે. તમારે શ્રેષ્ઠ મિત્રો સાથે તકરાર થાય છે. તમારા કુટુંબીઓ તમને અન્યાય કરે છે. તમને જે વસ્તુની અતિશય જરૂરિયાત છે તે છીનવી લેવામાં આવે છે. તમે આવી પરિસ્થિતિઓમાં પ્રભુની અવકૃપાની બૂમો પાડો છો, પણ એ બરાબર નથી. યાદ રાખો કે સાધકો માટે, સત્યનિષ્ઠ માણસો માટે જ આપત્તિનો વરસાદ નિર્માયેલો હોય છે. જેઓ સાચા સાધક નથી, જેઓ સત્યનિષ્ઠ નથી, તેઓને તો બધી જ સુખ સાહેબી અને સગવડો તેમને છેતરવા માટે જ મળી આવતી હોય છે. અંતે તેઓને ખબર પડે છે કે પોતે છેતરાયા છે. સાધકે સુખ અને દુઃખ, વિપત્તિ અને સંપત્તિ, પુરસ્કાર અને તિરસ્કારમાં કૃપાનો અનુભવ કરવો જોઈએ. બધી જ પરિસ્થિતિઓમાં કૃપા કાર્યરત છે એવી દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ. જેમ કોઈ બાળક જોઈતી વસ્તુ માટે મા પાસે દોડી જાય છે અને કહે છે, માં, મને આ વસ્તુ આપ, તેમ તમે પણ સરળતાપૂર્વક સાદ પાડો. પ્રભુ કૃપા પ્રત્યે અભિમુખ થઈ એમ કહો કે મને આ આપો, તો તમારો સાદ સાંભળતા પ્રભુ તમને ઈચ્છિત વસ્તુ આપશે. પરંતુ જો તે વસ્તુ તમારા માટે સારી નહીં હોય, નુકસાનકારક હશે અથવા પ્રતિકૂળ નીવડે એવી હશે, તો પછી પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે જ નહીં. આમાં શ્રદ્ધા રાખો. પ્રભુ સાથે સોદો ન કરો. નિર્ણય એને કરવા દો. માણસે પ્રભુ પાસે કંઈ પણ માંગવામાં સંકોચ કરવો જોઈએ નહીં. પ્રાર્થનાપૂર્વક ઈચ્છિત વસ્તુની માગણી કરવી જ જોઈએ. એમાં કશું જ ખોટું નથી. સરળતાથી, સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠાથી તેણે વસ્તુની યાચના કરી લેવી જોઈએ. પછી તે યાચના સ્વીકારવી કે ન સ્વીકારવી તેની પસંદગી કૃપાએ કરવાની રહે છે. તેણે તો આટલો જ ભાવ અહર્નિશ સેવવો જોઈએ. હે પ્રભુ, અંતે તારો સંકલ્પ સિદ્ધ થાવ. મારે માટે સારું શું છે તે તું સારી રીતે જોઈ શકે છે. આગ્રહ નહીં રાખવાનું આ વલણ બધી જ બાબતોમાં રાખો. તમારે એમ ન માનવું જોઈએ કે પ્રભુને તમારી માગણીનો અસ્વીકાર કરવાનું ગમતું હોય છે. તમારે માટે ખરેખર સારું શું છે તે તમારા કરતાં પ્રભુ વધારે સારી રીતે સમજે છે.
તમારા હિત માટે જ એ પ્રતિકૂળ પ્રત્યુત્તર આપે છે. તે સિવાય તો તેઓ તમે જે માગો તે આપવા સદાય તત્પર હોય છે. ઓમ